જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી લીધી તત્વોનું અલગન અથવા તો તત્વોના અલગન એટલે કે અલગીકરણ ના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકરણો. માન્ય સિદ્ધાંતો અને પ્રકરણો. તત્વોના અલગનના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકરણો. બરાબર. જેની અંદર આપણે લાસ્ટ ટાઈમ એક ખૂબ જ અગત્યની ફિનોમિના વિશે ડિસ્કશન કરી હતી. ટૂંકમાં ઉષ્માગતિશાસ્ત્રને લગતી એક એપ્લિકેશન હતી એલિંગહામ ડાયાગ્રામ, કે જે આપણને સ્પષ્ટ માહિતી આપશે કે કયા ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કોના દ્વારા, કયા રિડક્શન કરતા પ્રક્રિયક દ્વારા કેટલા તાપમાન સુધી કરી શકાશે અથવા તો કયા તાપમાને કરી શકાશે, જેની આપણે ડીપલી ડિસ્કશન લાસ્ટ લેક્ચરની અંદર કરેલી હતી. આઈ હોપ કે તમે એ વસ્તુ ક્લિયર કરી લીધી હશે, કારણ કે એ વસ્તુ ક્લિયર હશે તો આજનો લેક્ચર ફટાફટ સમજાઈ જશે. આજે આપણે મિત્રો વાત કરશું અનુપ્રયોગો વિશે. મતલબ કે અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા સંકેન્દ્રીકરણની ત્રણ ચાર પદ્ધતિઓ, પછી રિડક્સ ટૂંકમાં અયસ્કમાંથી ધાતુના ઓક્સાઇડનું અલગીકરણ, તો અયસ્કમાંથી ધાતુનું અલગીકરણ કેવી રીતના કરી શકાય એના માટે બે પરિવર્તન હતા. ધાતુના ઓક્સાઇડમાં પરિવર્તન, ધાતુના ઓક્સાઇડનું રિડક્શન. હવે અત્યારે આપણે જે કંઈ આ બે સ્ટેપ ભણ્યા હતા એનું એપ્લિકેશન લઈએ, એનો અનુપ્રયોગ લઈએ કે ભાઈ આ પદ્ધતિનો ઉપયોગ કોના માટે કરી શકાય. તો એ અનુપ્રયોગોની અંદર આપણે અત્યારે વાત કરીએ તો કે ધાતુનું ઓક્સાઇડમાં પરિવર્તન અને ઓક્સાઇડનું રિડક્શન કેવી રીતના કરી શકાય. એમાં ફર્સ્ટ આપણે અત્યારે ડિસ્કશન કરશું મિત્રો આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ. આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ. આયર્નનો ઓક્સાઇડ તમે લીધો હોય તો એમાંથી આયર્નને કેવી રીતના અલગ કરી શકાય. પહેલી વાત તો એ કે પહેલા આપણે શું કરવું પડે મિત્રો, તો કે પહેલા તો આપણે સંકેન્દ્રણ કરવું પડે. બરાબર, કે સાંદ્રણ કયો કે સંકેન્દ્રણ કયો. મતલબ એવો થયો કે ભાઈ સંકેન્દ્રીકરણ કર્યા પછી તમારી આગળ જે ઓક્સાઇડની ખનિજો છે, આયર્નના ઓક્સાઇડની ખનિજો છે, અયસ્ક છે જે, એ બે જનરલી આવી ગઈ હશે, Fe2O3 અને Fe3O4. એમાંથી તમારે અનિચ્છનીય એવી વસ્તુઓને દૂર કરવાની છે. હવે તમે સંકેન્દ્રણ કર્યું તો તમારી આગળ અયસ્ક આવી ગઈ. કઈ Fe2O3 અને Fe3O4. હવે તમારે એમાંથી નકામી વસ્તુઓ જેમ કે પાણી, કાર્બોનેટનું વિઘટન, સલ્ફાઇડનું ઓક્સિડેશન કરવા માટે આમાંથી તમારે નકામી વસ્તુઓ દૂર કરવી પડશે. જેમ કે પાણી દૂર કરવું પડે અથવા તો કાર્બોનેટનું વિઘટન કરવું પડે, અથવા તો હું એમ પણ કહી શકું કે ઓક્સાઇડમાં પરિવર્તન કરવું પડે. સલ્ફાઇડ હોય તો ઓક્સાઇડમાં પરિવર્તન. આના માટે મિત્રો તમે બે ટેકનિકો અજમાવી હોય, નિસ્તાપન અને ભુંજન. આ બે ટેકનિકોનો સહારો લઈ અને તમે પ્યોર અયસ્ક Fe2O3 અને Fe3O4 મેળવી હોય. આખી વાત સમજીને જે આપણે આગળના સ્ટેપમાં ભણી ગયા. પહેલા તો આપણે સંકેન્દ્રણ કર્યું એટલે આપણી આગળ આ બે વસ્તુ આવી ગઈ. હવે એમાં રહેલી નકામી વસ્તુને દૂર કરવા એટલે કે પાણીના અણુને ઉડાડવા, કાર્બન ડાયોક્સાઇડ જો કાર્બોનેટ ફોર્મમાં હોય તો કાર્બન ડાયોક્સાઇડનું વિઘટન કરવા, પછી ઓક્સાઇડ સલ્ફાઇડ હોય તેનું ઓક્સાઇડમાં પરિવર્તન કરવા. તમે આ ટેકનિકો યુઝ કરી હોય, નિસ્તાપન અને ભુંજન, જે તમે આપણે આગળ ભણી ગયા. બે ટેકનિકો હતી આવી, નિસ્તાપન પહેલા પછી ભુંજન. નિસ્તાપનમાં શું થાય તો કે બાષ્પશીલ દ્રવ્યો નીકળી જાય અને ભુંજનમાં સલ્ફાઇડનું પરિવર્તન ઓક્સાઇડમાં થાય. આ બે પદ્ધતિનો તમે ઉપયોગ કરો એટલે તમારી આગળ શું આવી જાય મિત્રો, તો કે તમારી આગળ હવે Fe2O3 અને Fe3O4 આવી જાય. એમાંથી આયર્નને અલગ કરવા માટે હવે શું કરવું પડશે આપણે ડિસ્કશન કરીએ. એને અલગ કરવા માટે તમારે એક ચોક્કસ પ્રકારની ભઠ્ઠીનો ઉપયોગ કરવો પડશે. એ ભઠ્ઠીને કહેવાય વાત ભઠ્ઠી. હવે જે કાંઈ થશે એ બધું વાત ભઠ્ઠીમાં થશે. વાત ભઠ્ઠી એટલે શું બધું આપણે સમજશું. વાત ભઠ્ઠીની અંદર મિત્રો તમારે આયર્નના ઓક્સાઇડ
પ્લસ તમારે એની અંદર લાઇમસ્ટોન એડ કરવો પડશે. શા માટે પછી કહીશ. લાઇમસ્ટોન એટલે કેલ્શિયમ કાર્બોનેટ. આ એટલે Fe2O3 અથવા Fe3O4 પ્લસ તમારી અંદર હજી એડ કરવો પડશે કોક. કોક એટલે કાર્બન. આટલી વસ્તુને તમારે એડ કરી અને વાત ભઠ્ઠીમાં એડ કરશો એટલે તમને આમાંથી Fe અલગ થઈને રિડક્શન થઈને મળશે. હવે કેવી રીતના કરી શકાય એના માટેની પ્રોસેસો કઈ છે એ આપણે સમજીએ. મિત્રો જો હું વાત ભઠ્ઠીની વાત કરું તો એ કંઈક આવા પ્રકારની હોય. આમાંથી તમે હવે Fe અલગ કરી શકશો. આ વાત ભઠ્ઠી છે. સપોઝ કે હું એને દોરવાનો પ્રયત્ન કરું. એક્ઝેક્ટ તો આપણી ટેક્સ્ટ બુકમાં આપી છે, બરાબર. પછી અહીંયા એક બ્રેકેજ હોય, અહીંયા પણ એક બ્રેકેજ હોય, બરાબર. ફરીથી આ ભઠ્ઠી સ્ટાર્ટ થતી હોય આવી રીતના. બ્રેકેજ બાદ થોડોક ભાગ હોય, પછી ફરીથી અહીં ભઠ્ઠી સ્ટાર્ટ થતી હોય. આટલો પોર્શન બહાર નીકળતો હોય, અહીંયાથી એક લેયર હોય અને આ વસ્તુ એક મોટા ભાગ અને કનેક્ટેડ હોય આવી રીતના. આ બે પાઇપ છે, બહાર નીકળતા પાઇપ છે. આને એક મોટી એવી રચના સાથે જોડેલી હોય અને એ રચના બીજું કાંઈ ન હોય, આવી રીતના જ હોય, બરાબર. અને બાકી તો અહીંયા પણ ફરીથી પાત્રો રાખેલા હોય આવી રીતના. અને અહીંયા એક બીમ હોય, આધાર હોય, એક આખો આધાર હોય, આની હારે કનેક્ટેડ હોય. આ વાત ભઠ્ઠી છે. અહીંયાથી ઓક્સિજન અને હવા એડ કરવામાં આવે. અહીંયાથી ઓક્સિજન અથવા હવા ઉમેરવામાં આવે બે જગ્યાએથી. અહીંયા જો હું ઉપરની એરેન્જમેન્ટ થોડીક સ્પષ્ટ કરું તો અહીંયા ઓરણી જેવું રાખેલું હોય, બરાબર, કે જે બે ભાગમાં સેપરેટ કરશે. આ એક એવી રચના હશે કે જે આ કવર છે, જે પટ્ટા છે ને બે ભાગમાં સેપરેટ કરશે. અહીંયા આવી રીતના આધાર રાખેલા હોય. ક્લિયર? આ ફનેલ જેવું હોય, ઊંધી ફનેલ, જે ઉપરથી આવતી આ ત્રણ વસ્તુનો ભૂકો છે ને બે ડિવાઇડ ભાગમાં સેપરેટ કરશે. હવે હું સમજાવું. કોઈ મને પૂછે કે વાત ભઠ્ઠી એટલે શું? ઓલી પહેલા આપણે યુઝ કરી પરાવર્તનીય ભઠ્ઠી હતી. પરાવર્તનીય ભઠ્ઠી અને વાત ભઠ્ઠી બે અલગ અલગ હોય. તો હું વાત ભઠ્ઠી વિશે થોડીક વાત કરું તો વાત ભઠ્ઠીની એક લાક્ષણિકતા છે મિત્રો, તેમાં અલગ અલગ વિભાગોનું તાપમાન અલગ અલગ ગોઠવી શકાય, રાખી શકાય. એની મેઇન ખાસિયત, વાત ભઠ્ઠીની મેઇન ખાસિયત શું? તો કે એમાં અલગ અલગ રેન્જ હોય, અલગ અલગ ગાળાનું તાપમાન તમે અલગ અલગ સેટ કરી શકો. ધારો કે અત્યારે મારે અહીંયા 500 થી 800 કેલ્વિન તાપમાન જોઈએ છે. આટલા એરિયાની અંદર 500 થી 800 કેલ્વિન તાપમાન દઈએ. આખી વાત મગજમાં ઉતરે. પછી સપોઝ કે આટલો એરિયા છે તો આમાં 500 થી 800 કેલ્વિન તાપમાન દઈએ. એનાથી ધારો કે નીચેનો એરિયા છે તો અહીંયા 1070 કેલ્વિન તાપમાન તમે સેટ કરી શકો. એનાથી નીચે તો કે તમે 1270 કેલ્વિન તાપમાન સેટ કરી શકો. એનાથી નીચે તો કે તમે 1570 કેલ્વિન તાપમાન એડ કરી શકો. આપણે અત્યારે આવી જરૂરિયાતો છે. એનાથી નીચે તો કે તમે 2170 કેલ્વિન તાપમાન સુધી તાપમાન સેટ કરી શકો. અહીંયા 500 થી 800 કેલ્વિન. આવા તમે અલગ અલગ ભાગમાં, ધારો કે આટલો ભાગ હોય તો એમાં 500 થી 800 કેલ્વિન તાપમાન હોય, આમાં 1070 હોય, એમાં 1270 હોય, એમાં 1570, આમાં 2170, આવી રીતના તમે અલગ અલગ ગાળાના તાપમાન અલગ અલગ સેટ કરી શકો. આ વાત ભઠ્ઠીની મુખ્ય લાક્ષણિકતા છે. પરાવર્તનીય ભઠ્ઠીમાં આવું ન થાય. વાત ભઠ્ઠીની લાક્ષણિકતા શું? તો કે વાત ભઠ્ઠીની લાક્ષણિકતા આ કે એમાં અલગ અલગ ભાગના તાપમાન અલગ અલગ ગોઠવી શકાય, રાખી શકાય. જેમ કે અત્યારે આપણે આવી રીતના ગોઠવી દીધા. હવે આ ભઠ્ઠીમાં ઉપરથી આયર્ન ઓક્સાઇડ, લાઇમસ્ટોન અને કોક નો દળેલો ભૂકો એડ કરવામાં આવે. ત્રણ વસ્તુનો દળેલો ભૂકો અહીંયાથી એડ કરવામાં આવે, જે આ બાજુ અને આ બાજુ ફેલાઈ જાય. આવી રીતના નીચે આવવા માંડે. હવે પ્રક્રિયા કેવી રીતના સ્ટાર્ટ થાય આપણે સમજીએ.
એમાં અલગ અલગ તાપમાનના ગાળામાં અલગ અલગ પ્રક્રિયા થાય, બરાબર. પહેલી વાત તો એ મિત્રો કે આમાં આપણે કાર્બનનું દહન કરશું. પહેલા શું થશે તો કે તમે ઉપરથી આયર્નના ઓક્સાઇડ, લાઇમસ્ટોન, કોક એડ કર્યા. કોક એટલે કાર્બન. એટલે સૌ પ્રથમ વખત 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં એક પ્રક્રિયા થાય. કયા તાપમાનના ગાળામાં? 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયાઓ એ પછી સમજશું. પણ હું પેલા એ સમજાવી દઉં કે આમ આખી વસ્તુ શું હોય. તો કે પેલા બધો ભૂકો નીચે આવે એટલે એમાં જે કાર્બન હોય એ અહીંયા દહન પામે ઓક્સિજન અને હવાની હાજરીમાં. એ કાર્બન દહન પામે, જે કાર્બન અહીં નીચે આવ્યો એ કાર્બન હવે દહન પામે ઓક્સિજન સાથે. એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ બને. જે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉપર જાય અને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉપર જાય Fe2O3 અથવા તો Fe3O4 નું રિડક્શન કરે Fe ની અંદર અથવા FeO ની અંદર. Fe ની અંદર અથવા FeO ની અંદર. આવી મેઇન પ્રિન્સિપલ. લોકોને એવું કે પ્રક્રિયા અહીંથી સ્ટાર્ટ થવા મળે. નહીં મિત્રો, પ્રક્રિયા ઊંધી સ્ટાર્ટ થાય. પહેલા અહીંયા કાર્બનનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં તો તમને બે વસ્તુ મળે, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. જે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉપર જાય, જે ઉપરથી આવતા ધાતુના ઓક્સાઇડનું હવે પરિવર્તન કરવા માંડે કાં તો FeO ની અંદર કાં તો Fe ની અંદર, બરાબર. FeO ની અંદર અને Fe ની અંદર જે અલગ અલગ તાપમાનના ગાળામાં અલગ અલગ પ્રક્રિયાઓ થશે. હવે હું તમને લખાવતો જાઉં. આખી વાત સમજાઈ ગઈ? નહીં તો લોકો એમ કે અહીંયાથી પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય. ખરેખર આવું હોય કે વાત ભઠ્ઠીમાં પેલા કાર્બન નીચે આવી જાય, પછી આનો શું રોલ છે એ પણ હું કહીશ. કાર્બન નીચે આવી જાય, હવે નીચે જે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ, કારણ કે અહીંયાથી ઓક્સિજન એન્ટર થાય છે, જુઓ અહીંયા, તો એ કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ બનાવશે. જે વાયુ હોવાથી ઉપર જાય એટલે એ ઉપરથી આવતા બે ઓક્સિજનનું કાં FeO ની અંદર કાં Fe ની અંદર કન્વર્ઝન કરશે, જે તાપમાન ઉપર આધારિત છે, જે આપણે સ્ટડી કરીએ. તો પહેલા તો મિત્રો 500 થી 800 કેલ્વિનના તાપમાનના ગાળામાં જે નીચો ગાળો છે એમાં Fe2O3 નું પ્રથમ Fe3O4 માં પરિવર્તન થાય. Fe2O3 જે છે એનું પરિવર્તન કોની અંદર થાય? Fe3O4 માં. જો આખી પ્રક્રિયા લખું તો પ્લસ કાર્બન મોનોક્સાઇડ ઇટ ગિવ્સ કાર્બન ડાયોક્સાઇડ. રિએક્શન ને કમ્પ્લીટ કરું તો અહીંયા આવશે 2 અને અહીંયા પણ આવશે 2. પહેલા આ પ્રક્રિયા થાય નીચા તાપમાને અહીંયા, કારણ કે કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ ઉપર આવ્યા એટલે સીધો જ Fe2O3 ને પકડી લઈએ અને Fe2O3 નું શેમાં કન્વર્ઝન કરી દઈએ? પહેલા Fe3O4 માં. હવે જે Fe3O4 છે એની ફરીથી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય અને એનું પરિવર્તન FeO માં થાય. એનું પરિવર્તન Fe ની અંદર થાય. કોની અંદર? Fe. અને જનરેટ થશે કાર્બન ડાયોક્સાઇડ. એટલે આ કાર્બન મોનોક્સાઇડ જે ઉપર જતો હતો એ કાર્બન મોનોક્સાઇડ અહીંયા ડાયરેક્ટ કોને પકડી લીધા? Fe2O3 ને. એ Fe2O3 નું પરિવર્તન એને કોની અંદર કરી નાખ્યું? Fe3O4 માં. એની ફર્ધર ફરીથી અહીંયા કોની સાથે પ્રક્રિયા થઈ? કાર્બન મોનોક્સાઇડ સાથે. એટલે એનું પરિવર્તન થઈ ગયું Fe માં અને કાર્બન ડાયોક્સાઇડ બન્યો. પ્રક્રિયાને તમે સંતુલિત કરશો મિત્રો તો 4 આવશે, 3 આવશે અને 4 આવશે. 500 થી 800 કેલ્વિનના તાપમાનના ગાળામાં આ પ્રક્રિયા થઈ. પછી મિત્રો જે Fe2O3 છે એનું પરિવર્તન કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં થોડુંક FeO માં પણ થાય. થોડુંક પરિવર્તન કોની અંદર પણ થાય મિત્રો? FeO ની અંદર પણ થાય. આને પણ જો કમ્પ્લીટ કરું તો અહીંયા 2 આવશે. એટલે પહેલી વાત સમજાઈ ગઈ. પહેલા શું થાય? Fe2O3 નું Fe3O4, Fe3O4 નું Fe અને થોડુંક Fe2O3 FeO માં પણ રેડ્યુસ થાય. રેડી મિત્રો? આ પ્રક્રિયા કયા તાપમાનના ગાળામાં થાય? 500 થી 800 એટલે આ ગાળામાં. જે કાર્બન મોનોક્સાઇડ જનરેટ થઈને ઉપર આવ્યો એ ડાયરેક્ટ Fe3O4 અને Fe2O3 ને આવી રીતના રિડ્યુસ કરશે. આ જ તાપમાનના ગાળામાં એક બીજી પ્રક્રિયા પણ થાય, લાઇમસ્ટોનની પ્રક્રિયા. લાઇમસ્ટોનનું પણ અહીંયા વિઘટન થશે મિત્રો અને એ તમને આપશે CaCO3 માંથી CaO અને CO2. આ જ ગાળામાં CaCO3 જે લાઇમસ્ટોન છે એ બ્રેક થઈ અને CaO અને CO2 આપશે. એમાંથી કામનો છે CaO, બરાબર. અહીંયા જે CaO ઉત્પન્ન થયો એ અયસ્કની સિલિકેટ અશુદ્ધિને સ્લેગ તરીકે દૂર કરશે, બરાબર. હવે એ શું કરે તો કે જે ઉત્પન્ન થયો મિત્રો, કોણ ઉત્પન્ન થયો? CaO. એ સ્લેગ તરીકે અશુદ્ધિને દૂર કરશે સિલિકાની. કયા સ્ટેપમાં? તો કે એનાથી નીચેના સ્ટેપમાં એ હમણાં કહીશ. હવે આ ગાળામાં કેટલી પ્રક્રિયા થઈ? તો કે આવી પ્રક્રિયા થઈ. એક પ્રક્રિયા આવી પણ થાય મિત્રો Fe2O3 માંથી Fe3O4.
Fe2O3 Fe3O4 બરાબર. પછી કઈ પ્રક્રિયા થઈ મિત્રો? તો કે એક પ્રક્રિયા થઈ Fe3O4 માંથી Fe, એક થઈ Fe2O3 માંથી FeO, એક થઈ Fe3O4 માંથી Fe. આ પ્રક્રિયા પણ પોસિબલ છે, Fe3O4 માંથી Fe. આ પ્રક્રિયા પણ પોસિબલ છે, જે આપણી ટેક્સ્ટ બુકમાં સાઈડમાં લખેલી છે બરાબર. અને એને કમ્પ્લીટ કરીએ તો અહીંયા આવશે 3. અને Fe2O3 ટુ Fe3O4 તો આપણને આપ્યું જ છે. અને એક કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય, લાઇમસ્ટોનનું વિઘટન ને કેલ્શિયમ ઓક્સાઇડ મળશે, જે આગળના સ્ટેપમાં સ્લેગ બનાવશે અશુદ્ધિ સાથે ભળીને. તો 500 થી 800 કેલ્વિન વાળો તાપમાનનો તબક્કો મિત્રો ક્લિયર. કઈ કઈ પ્રક્રિયાઓ થઈ? Fe2O3 માંથી Fe3O4, Fe3O4 માંથી Fe, થોડુંક Fe2O3 FeO માં રિડ્યુસ થયું. આવી રીતના થોડુંક Fe3O4 પણ Fe માં રિડ્યુસ થશે. એક આ પ્રક્રિયા પણ થશે. CaCO3 નું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળશે મિત્રો. Fe3O4 માંથી Fe પણ મળે અને FeO પણ મળશે. સોરી, અહીં FeO આવશે. ક્લિયર? તો આ પ્રક્રિયા તમે જોઈ શકશો. FeO આ 500 થી 800 ના ગાળામાં થઈ. પછી જે પ્રક્રિયા થાય 900 થી 1500 ના ગાળામાં થાય. 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયાઓ. એમાં એવું થશે મિત્રો કે જો કોઈ પણ Fe3O4 કે Fe2O3 કે Fe અહીંયાથી રિડ્યુસ થઈ ગયા વગરના છટકી ગયા અને જો અહીંયા આવ્યા તો હવે ફરીથી ત્યાં એનું રિડક્શન કરશે. FeO નું રિડક્શન ફરીથી કાર્બન મોનોક્સાઇડ Fe માં કરશે અને કાર્બન ડાયોક્સાઇડ બનશે. એક તો આ પ્રક્રિયા થશે. જો કોઈ છટકીને આવ્યો તો આ પ્રક્રિયા થશે. અને જો કાર્બન અહીંયાથી ઉપરથી પડતો હશે એની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ થશે તો એ કાર્બન મોનોક્સાઇડ જનરેટ કરશે. અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ તો ઉપર આવે જ છે, એ કાર્બન ડાયોક્સાઇડ ઉપરથી આવતા કોક સાથે પ્રક્રિયા કરશે આ તાપમાનના ગાળામાં. 900 થી 1500 એટલે આ જ તાપમાનનો ગાળો થયો. એમાં ઉપરથી આવતો કાર્બન હશે, એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈને કાર્બન મોનોક્સાઇડમાં કન્વર્ટ થશે. અને એક પ્રક્રિયા થશે મિત્રો, જે ઉપરથી કેલ્શિયમ ઓક્સાઇડ આવ્યો એ કેલ્શિયમ ઓક્સાઇડ રેતી સાથે એટલે કે અશુદ્ધિ સાથે જોડાય અને CaSiO3 પ્રકારનો એક સ્લેગ બનાવશે. જે સ્લેગ ખૂબ વજનમાં હલકો હોય એટલે અહીંયા જમા થાય. આ સ્લેગ છે, આ પિગલિત સ્લેગ છે. સ્લેગ એટલે રાખ જેવું મટીરિયલ જે અહીંયાથી બહાર નીકળતો જાય. ટેક્સ્ટ બુકમાં બતાવ્યું બરાબર. જો અહીંયા આ અશુદ્ધિ એસિડિક છે તો તમે જે ફ્લક્સ યુઝ કર્યું એ બેઝિક છે. મેં આ પહેલા પણ કીધું હતું. અશુદ્ધિનો જેવો નેચર હોય એનાથી અશુદ્ધિને દૂર કરવા માટે વપરાતો ફ્લક્સ હોય એ વિરુદ્ધ નેચરનો હોય. અહીંયા એસિડિક અશુદ્ધિ છે, કોપરમાં ઊંધું હતું, અહીંયા બેઝિક અશુદ્ધિ હતી તો ઓલું એસિડિક યુઝ કરવું પડ્યું હતું. અહીંયા આપણે શું થયું તો કે કેલ્શિયમ ઓક્સાઇડ યુઝ કર્યો ફ્લક્સ તરીકે અને SiO2 અશુદ્ધિ છે, જે એસિડિક છે, બેઝિક છે. CaSiO3 પ્રકારનો એક સ્લેગ બનશે, રાખ જેવું મટીરિયલ જે નીચે ડાઉન અહીંયા બેસી જશે બરાબર. તો આના ઉપરથી કહી શકીએ કે ભાઈ અલગ અલગ તાપમાનના ગાળામાં અલગ અલગ પ્રક્રિયાઓ થઈ અને અહીંયાથી તમને Fe મળી ગયું. હવે જે કાંઈ Fe આવશે એની રિએક્શન અહીંયા થશે. આખી વાત સમજાણી. પહેલા કાર્બન આવ્યો નીચે, કાર્બનનું પરિવર્તન ઓક્સિજનની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ સાથે થયું. એમાંથી કાર્બન મોનોક્સાઇડ આવી ઉપરના તબક્કામાં પ્રક્રિયા આપી. કયા પ્રકારની? તો કે એક આ 4 પ્રકારની. Fe2O3 માંથી Fe3O4, Fe3O4 માંથી Fe, Fe2O3 માંથી FeO અને Fe3O4 માંથી FeO. અને એક થયું કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન. જે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થયું નેક્સ્ટ સ્ટેપમાં એ કોની સાથે યુઝ થયો? અશુદ્ધિ સાથે. અને એને શું બનાવી દીધો? સ્લેગ. એ સ્લેગ અહીંયા ઉપર તરવા માંડ્યો, જેથી બહાર નીકળવા માંડ્યો. અને એ ઉપરથી જે મટીરિયલ આવ્યું એમાં બે વસ્તુ હતી, FeO બરાબર. Fe જો બની ગયો એનો તો કોઈ પ્રોબ્લેમ નથી, તો ડાયરેક્ટ નીચે જ પડી જવાનું છે. પણ જો કે FeO રહી ગયો તો FeO નું ફર્ધર કાર્બન મોનોક્સાઇડ બીજા સ્ટેપમાં રિડક્શન કરી અને Fe માં ફેરવી નાખે. અને બીજા સ્ટેપમાં ઉપરથી જે કોક આવે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈને કાર્બન મોનોક્સાઇડ પણ બનાવે. અને બાકીનો જો કોઈ કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહી જાય હજી આમાં તો એ ઉપરથી બહાર નીકળી જાય. કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા જ ન થાય, ઉપરથી એમ નીકળવા મળે. જો અહીંયા પહોંચી ગયો કોઈ પ્રક્રિયા ન કરી તો બહાર નીકળી જાય. આખી વાત મગજમાં ઉતરી ગઈ મિત્રો? રેડી? ક્લિયર? તો એક આ વસ્તુ યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ. હા, બીજી એક વાત આપણે આવી લખશું. એકવીસો ને 70 કેલ્વિન તાપમાને પિગલિત સ્લેગ બને નીચે.
બને એટલે કે મળે નીચે, અને 2170 કેલ્વિન કરતા ઊંચા તાપમાને પિગ આયન બને. લખી લેજો, યાદ રાખજો ખાલી. પિગ આયન એટલે શું હમણાં હું સમજાવીશ. હવે આ પ્રક્રિયા ઉષ્માગતિ શાસ્ત્રની રીતે કેવી રીતના પોસિબલ બને એના આપણે થોડાક ફેક્ટરો વિચારીએ. હવે આ પ્રક્રિયાઓ ઉષ્માગતિ શાસ્ત્રની રીતે કેવી રીતના પોસિબલ બને એના આપણે થોડાક પરિબળો વિચારીએ. બરાબર. તો મેં પહેલી વાત તો એ કે ઉષ્માગતિ શાસ્ત્રની દ્રષ્ટિએ પહેલા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કોક એ ઓક્સાઇડનું કેવી રીતના રિડક્શન કરી શકશે, શા માટે ભઠ્ઠીમાં ઉપયોગી છે અને એ કેવી રીતના પ્રકમને પૂરો કરશે. તો આવું કહી શકીએ ભાઈ FeO જે સોલિડ છે બરાબર, એની પ્રક્રિયા કોક એટલે કે કાર્બન સોલિડ સાથે થાય તો આપણને નિપજતો શું મળવાની છે તો કે Fe આઈધર સોલિડ ઓર લિક્વિડ પ્લસ કાર્બન મોનોક્સાઇડ મળવાનો છે આપણને. આ પ્રક્રિયા ઉષ્માગતિ શાસ્ત્રની રીતે કેવી રીતના પોસિબલ બને આપણે સમજીએ તો કે બે પ્રક્રિયાઓ છે. એક તો FeO માંથી Fe નું બનવું એટલે કે હાફ ઓક્સિજનનું નીકળી જવું, અને બીજી પ્રક્રિયાની અંદર કઈ સામેલ છે તો કે કાર્બન જે કોક છે એનું હાફ ઓક્સિજન સાથે જોડાવું અને કાર્બન મોનોક્સાઇડનું બનવું. બે માટે તમે શું આપ્યું છે મિત્રો? ડેલ્ટા જી ફોર ધ રિએક્શન. અહીંયા કયો હશે ડેલ્ટા જી તો કે FeO માંથી Fe માટેનો. અહીંયા કયો હશે તો કે અહીંયા હશે કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ માટેનો. જ્યારે આ બંને પ્રક્રિયાઓ થઈ ત્યારે આ બેનો આપણે સરવાળો કરવો પડે. FeO પ્લસ કાર્બન કાર્બન મોનોક્સાઇડ, એ સરવાળો જો હું ટોટલ ડેલ્ટા જી આર કહેતો હોઉં તો જો આ નેગેટિવ મળે તો પ્રક્રિયા આપમેળે થાય, બાકી થાય નહીં. બરાબર. આ પ્રક્રિયામાં જો આ બીપ્સ મુક્ત ઉર્જાનો ટોટલ નીટ ચેન્જ હોય, ચોખ્ખો ફેરફાર, એ નેગેટિવ મળે તો પ્રક્રિયા આપમેળે થાય, બાકી પ્રક્રિયા આપમેળે થઈ શકે નહીં. એના માટે આપણને ટેક્સ્ટ બુકની અંદર એક ગ્રાફ બતાવ્યો હોય આવી રીતના આ પ્રક્રિયા માટે. એ ગ્રાફની અંદર મિત્રો વેલ્યુ આપી છે અને આવી રીતના તમને નોટેશન કરી દીધું. હું ખાલી રફ ગ્રાફ દોરું. એક કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનો ગ્રાફ આવો આપ્યો હોય તો આપણને ખબર જ છે ડાઉન જતો હોય, નેક્સ્ટ લેક્ચરમાં મેં સમજાવ્યું. પછી એક કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય અને કાર્બન ડાયોક્સાઇડ બનેનો ગ્રાફ આમાં અપ જતો હોય એ સમજાવ્યું. બરાબર. પછી એક ગ્રાફ તમને આપ્યો છે મિત્રો કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળો આ. બરાબર. કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ આ ત્રણેય ટચ થાય છે. તમે ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત જોજો, હું ત્યાં રફલી ડ્રો કરું છું. અને એક ગ્રાફ મિત્રો આપણને આપ્યો Fe માંથી FeO નો, એ અહીંયા Fe માંથી FeO. બરાબર. Fe પ્લસ O2 FeO. આ ગ્રાફની મદદથી હવે આપણે ડેલ્ટા જી ના મૂલ્યોની વિવિધ તાપમાને સરખામણીઓ કરશું. આ તમારી ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત તાપમાન ડેલ્ટા જી ના મૂલ્ય સાથે આપ્યું હોય. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ નીચે જ જતો હોય, કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉપર જ સ્ટ્રેટ લાઈન જ જતો હોય અને કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ આમ જતો હોય. Fe નો ગ્રાફ એક આપણે અલગથી યાદ રાખ્યો. આના ઉપરથી શું કહી શકીએ તો આના ઉપરથી આપણે વિવિધ પ્રકારના મૂલ્યોની સરખામણી કરી શકીએ. હવે ગ્રાફ તમે ટેક્સ્ટ બુકમાં જોતા જજો, આપણે મૂલ્ય સાથે સરખામણી કરતા જઈએ. રેડી? તો પહેલા તો એવું કહી શકાય કે એક વાત સ્વાભાવિક છે કે આ ઇક્વેશન ઉપરથી આપણે એવું કહી શકશું કે જો ડેલ્ટા જી ઋણ બનશે તો ને તો જ માત્ર પ્રક્રિયા પરિણમશે, બાકી પ્રક્રિયા પરિણમશે નહીં. આ પ્રક્રિયા તો એના માટે મિત્રો ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો જે આલેખ દોરવામાં આવ્યો એમાં FeO અને Fe નો ફેરફાર દર્શાવતો વક્ર જો આપણે ઉપરની તરફ જાય એ જોશું અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનો વક્ર જોશું તો એની માટે લગભગ 1073 કેલ્વિન તાપમાને, જો તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકશો કયા તાપમાને 1073 કેલ્વિન તાપમાને બે એકબીજાને છેદે છે. મતલબ એવો થયો કે 1073 કેલ્વિન કરતા ઉપરના તાપમાને જ્યારે કાર્બન મોનોક્સાઇડ ની રેખા છે એ FeO ની રેખાની નીચે આવે છે. મતલબ એવો થયો કે ત્યારે જે આ મૂલ્ય છે ડેલ્ટા જી આર ફોર F કાર્બન મોનોક્સાઇડ અને ડેલ્ટા જી આર ઓફ FeO ઓબ્લિક Fe, આ મૂલ્ય આવું થશે અને ત્યારે જ પ્રક્રિયા સ્વયંભૂ પરિણમશે. જો તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો મિત્રો 1073 કેલ્વિનથી ઉપર તમે જાઓ તો આ પોસિબલ નથી.
બરાબર, ત્યાં સુધી કઈ રેખા નીચે છે? તો કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ વાળી રેખા ઉપર છે અને Fe માંથી 1073 કેલ્વિન સુધી આમ છે. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ વાળી રેખા આ છે અને Fe માંથી FeO વાળી રેખા આ છે. આ તાપમાન 1073 કેલ્વિન છે. એટલે 1073 કેલ્વિન થી નીચા તાપમાને કાર્બન દ્વારા FeO નું રિડક્શન નહીં થાય, કારણ કે આ Fe છે ને નીચે છે. આ નીચે ક્યારે આવ્યો? કાર્બન ક્યારે નીચે આવ્યો? તો કે 1073 કેલ્વિન થી ઉપર. 1073 કેલ્વિન થી ઉપરના તાપમાને જ રિડક્શન શક્ય છે. એટલે 500 થી 800 માં રિડક્શન ન થયું. કયું રિડક્શન? FeO માંથી Fe. આ રેડી મિત્રો? કારણ કે 1073 થી ઉપર જ FeO નું રિડક્શન કાર્બન દ્વારા થશે. કારણ કે આપણને ટેક્સ્ટ બુકમાં જે ગ્રાફ આપ્યો એ લિંગહામનો, એની ઉપરથી આપણને એવી ડેટા મળી ગયો, માહિતી મળી ગઈ. તો એક આ વાત યાદ રાખજો. બરાબર, એટલે કે એનાથી ઉપરના ગાળામાં રિડક્શન કરશે 900 થી 1500 માં. 1073 થી નીચે રિડક્શન કાર્બન કરી શકશે નહીં FeO નું. બરાબર, આ બાબતને આપણે ઉપરના ડાયાગ્રામ ઉપરથી સમજી શકીએ. પછી આશરે 1673 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયા એક આપી, FeO માંથી Fe અને O2. બરાબર, એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય જુઓ +341 કિલોજૂલ પર મોલ છે, કારણ કે Fe માંથી FeO ફેરફારની વિરુદ્ધ પ્રક્રિયા છે. કારણ કે આપણે તો ઓક્સાઇડ બનાવ્યો હતો, એને ઓક્સાઇડમાંથી ઓક્સિજનને અલગ કર્યો અને મેટલ કરી, તો ત્યાં મૂલ્ય પોઝિટિવ થઈ જાય, મતલબ કે પ્રક્રિયા આપમેળે થઈ. બરાબર, અને આ જ પ્રક્રિયા દરમિયાન કાર્બન અને ઓક્સિજનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને, એની એન્થાલ્પી તમને માઇનસ આપી. આ એકંદરે તમે પ્રક્રિયા લેશો તો -53 કિલોજૂલ પર મોલ જેટલી થશે. એના ઉપરથી કહી શકાય કે Fe3O4 અને Fe2O3 નું કાર્બન મોનોક્સાઇડ વડે નીચા તાપમાને રિડક્શન શા માટે થાય છે? સમજાણું ને? કારણ કે તો તમે પ્રક્રિયા રિવર્સમાં લેશો તો પણ પોસિબલ છે. બહુ ડીપમાં એને સમજવાનો પ્રયત્ન ન કરતા, ખાલી ટેક્સ્ટ બુકમાં લખ્યું એટલું વાંચી લેજો. મેં કીધું એટલું યાદ રાખવાનું, નીચેની લાઈનના ધાતુ દ્વારા ઉપરની લાઈનના ઓક્સાઇડનું રિડક્શન થઈ શકે. જે તમને ડેટા આપ્યા છે, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાના. જો ગુજરાત બોર્ડમાં પૂછાય તો લખવાના છે, બાકી MCQમાં આવા ડેટા આવે એવું લગભગ પોસિબલ મને દેખાતું નથી. આવે તો તમને ડેટા આપી દીધા હોય કે આની એન્થાલ્પી આટલી, આની એન્થાલ્પી આટલી. રેડી, હવે આપણે આગળ વધીએ. બરાબર, વાત ભઠ્ઠીમાંથી મેળવેલું જે આયન છે મિત્રો, એ લગભગ 4% કાર્બન અને અલ્પ માત્રામાં ઘણી અશુદ્ધિઓ ધરાવે. વાત ભઠ્ઠીમાંથી મળેલું આયન 4% કાર્બન ધરાવે અને અલ્પ માત્રામાં ઘણી બધી અશુદ્ધિઓ ધરાવે. આ જે ઘણી બધી અશુદ્ધિઓ છે એ કઈ કઈ હોઈ શકે? તો કે સલ્ફર હોઈ શકે, ફોસ્ફરસ હોઈ શકે, સિલિકોન હોઈ શકે, મેંગેનીઝ હોઈ શકે. એટલે કે જે તમે નીચે આયનને પિગલિત સ્વરૂપમાં જે એકત્રિત કરો છો એમાં પણ 4% કાર્બન અને અલ્પ માત્રામાં ઘણી અશુદ્ધિ હોય. જે ઘણી અશુદ્ધિમાં સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ હોઈ શકે. આને કાચું લોખંડ કહેવાય. આ જે લોખંડ મળ્યું Fe પ્લસ 4% કાર્બન પ્લસ અલ્પ માત્રામાં અન્ય અશુદ્ધિ O, આ કાચું લોખંડ છે, એને કાચું લોખંડ કહેવાય. બરાબર, અને જુદા જુદા આકારમાં ઢાળી શકાય. આને જુદા જુદા આકારમાં ઢાળી શકાય મિત્રો. બહુ ટિપિકલ લાઈન है, एक ब्लैक एक लाइन समझिए. કાચું લોખંડ જેને જુદા જુદા આકારની અંદર ઢાળી શકાય. ભરતર લોખંડ. બરાબર, પછી એક બીજું નામ આવ્યું ભરતર લોખંડ. કાચા લોખંડથી અલગ છે. ભરતર લોખંડ યાદ રાખજો, છેતરાઈ ન જતા. એ કાચા લોખંડથી અલગ છે. કેવી રીતના અલગ છે આપણે સમજીએ. ભરતર લોખંડ એ કાચા લોખંડથી અલગ છે અને તેને વાત ભઠ્ઠીનો ઉપયોગ કરીને કાચા લોખંડને લોખંડના ભંગાર. હવે જો આ કાચું લોખંડ તમે લીધું હતું, એની પ્રક્રિયા લોખંડના ભંગાર સાથે અને બીજી કોની સાથે? તો કે કોક સાથે. લોખંડના ભંગાર અને કોક સાથે પીગાડીને મેળવાય. આને પીગાડે. જે તમને કાચું લોખંડ મળ્યું
એને લોખંડના ભંગાર સાથે અને કોક એટલે કે કાર્બન સાથે પીગાડે ઊંચા તાપમાને તમને ભરતર લોખંડ મળે. આ યાદ રાખવાનું. એટલે શું મળે તમને? ભરતર લોખંડ. તેમાં કાર્બનનું પ્રમાણ થોડુંક ઘટી જાય, આશરે 3%, અને સખત અને બરડ હોય. આમાં કાર્બનનું પ્રમાણ 3% હોય, જે સખત અને બરડ હોય. આવી રીતના યાદ રાખશો તો જ યાદ રહે. જેમાં કાર્બનનું પ્રમાણ 1% જેટલું ઘટી જાય, 3% થાય, અને સખત અને બરડ થઈ જાય. બરાબર. એના પછી એક આવશે મિત્રો ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ. એના પછી આવશે ઘડતર લોખંડ અથવા એને દબનીય લોખંડ પણ કહેવાય. દબનીય લોખંડ. યસ. આના વિશે આપણે શું કહી શકશું? તો કે એ વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. આ વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. આ ઘડતર લોખંડ, ભરતર લોખંડ અને કાચું લોખંડ, ત્રણ લોખંડ અલગ અલગ છે. વ્યાપારિક ધોરણે સૌથી શુદ્ધ સ્વરૂપ હોય તો એ ઘડતર લોખંડ છે. બરાબર. અને તેને ભરતર લોખંડમાંથી હેમેટાઇટ વડે પડ ચલાવેલી પરાવર્તનીય ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરીને બનાવવામાં આવે. હા, અને ભરતર લોખંડમાંથી બનાવવામાં આવે. કઈ ભઠ્ઠીમાં? પરાવર્તનીય ભઠ્ઠીમાં, કે જેમાં કોનું? હેમેટાઇટનું સ્તર લગાડેલું હોય. એ અશુદ્ધિને દૂર કરી દે. કેવી રીતના? તો કે એને પરાવર્તનીય ભઠ્ઠી લીધી, એમાં Fe2O3 નું પડ ચડાવેલું છે. હેમેટાઇટ એટલે Fe2O3. હવે આમાં તમે Fe લેશો અને કાર્બન વાળું જે અશુદ્ધિ વાળું લેશો તો હવે કરશે શું? તો કે Fe2O3 છે એ કાર્બન સાથે પ્રક્રિયા કરશે અને તમને આવશે Fe. શું આપશે તમને? Fe પ્લસ 3 ટાઈમ્સ કાર્બન મોનોક્સાઇડ. વાત પતી ગઈ. અને તમે પરાવર્તનીય ભઠ્ઠીમાં ગરમ કરશો એટલે જે આની અંદર 3% કાર્બન હતો એ કાર્બન Fe2O3 સાથે પ્રક્રિયા આપી દેશે, Fe અલગ કરી દેશે, કાર્બન મોનોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં બહાર નીકળી જશે અને તમને અતિ શુદ્ધ લોખંડ મળશે. શું મળશે તમને? અતિ શુદ્ધ લોખંડ. અને છેલ્લે હું આવું પણ કહી શકું કે લાઇમસ્ટોનને અભિવાહ તરીકે યુઝ કરી શકાય, જેથી કરી અને સલ્ફર, સિલિકોન અને ફોસ્ફરસનું ઓક્સિડેશન થાય અને સ્લેગમાં પરિવર્તન પામે. આમાં જે આ હજી કોઈ અલ્પ માત્રામાં રહી ગયું હોય તો તમે અભિવાહ તરીકે એટલે કે ફ્લક્સ તરીકે કોનો યુઝ કરી શકો? લાઇમસ્ટોન, કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટમાંથી તમને કેલ્શિયમ ઓક્સાઇડ મળે, જે સિલિકોન છે, ફોસ્ફરસ છે, આ બધાનું ઓક્સિડેશન કરી નાખે અને સ્લેગમાં પરિવર્તિત કરી દે. રેડી? એટલે એ અશુદ્ધિ પણ નીકળી જાય. બરાબર. ધાતુને અલગ હવે તારવી Fe અને રોલરમાંથી પસાર કરી સ્લેગ મુક્ત કરવામાં આવે. એટલે અહીંયાથી ધાતુને અલગ કરી લેવામાં આવે. રોલર ઉપર આ બધું ફેરવવામાં આવે એટલે ધાતુ અલગ પડી જાય. હલકી એવી વજનની અંદર રહેલી સ્લેગ પણ અલગ પડી જાય. તો અત્યારે મેં તમને ફક્ત એક જ વસ્તુ સ્ટડી કરાવી કે આયનની અયસ્કમાંથી શુદ્ધ આયન કેવી રીતના અલગ કરી શકાય. આયનની અયસ્કમાંથી આયનને અલગ કરવા માટે તમારે રિડક્શન કરતા તરીકે પહેલા કોક વાપરવો પડે. જે કોક ડાયરેક્ટ ઉપયોગી નથી, એનું પરિવર્તન કાર્બન મોનોક્સાઇડમાં થાય. જે કાર્બન મોનોક્સાઇડ હેમેટાઇટ અને મેગ્નેટાઇટનું FeO અથવા Fe માં રિડક્શન કરે. બરાબર. નીચા તાપમાનના તબક્કામાં, અને એનાથી તમે નીચે જાઓ તો FeO નું પણ Fe માં રિડક્શન થઈ જાય. અને સૌથી નીચે તમે આવશો ખૂબ ઊંચા તાપમાને તો અહીંયા તો કાર્બનમાંથી ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને. આ પ્રક્રિયા દરમિયાન સ્લેગ તરીકે તમે કોનો યુઝ કરશો? લાઇમસ્ટોનનો, જે પ્રથમ તબક્કામાં એટલે કે નીચા તાપમાને વિઘટિત થઈ અને કેલ્શિયમ ઓક્સાઇડ આપશે. જે કેલ્શિયમ ઓક્સાઇડ બીજા તબક્કામાં અશુદ્ધિ સાથે જોડાય અને સ્લેગ બનાવશે. તમને નીચે પહેલા કાચું લોખંડ મળશે. કાચા લોખંડમાંથી તમે ભરતર લોખંડ મેળવશો. ભરતરમાંથી તમે ઘડતર લોખંડ મેળવશો, જે અતિ શુદ્ધ છે, માર્કેટની અંદર મળે છે, આ ફોર્મમાં મળે છે. અને એ મેળવવા માટે તમે એક પરાવર્તનીય ભઠ્ઠી યુઝ કરશો, જેનું સ્તર કોનું હોય? Fe2O3 નું. એટલે કે કાર્બન સાથે પ્રક્રિયા કરીને શુદ્ધ Fe આપશે. અને એ પ્રક્રિયા દરમિયાન તમે આ અશુદ્ધિ દૂર કરવા માટે પણ ફરીથી કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે લાઇમસ્ટોનનો ફ્લક્સ તરીકે યુઝ કરી શકશો. રેડી મિત્રો? તો આ બધી માહિતી છે એ યાદ રાખજો, બધા ડેટા છે એ યાદ રાખજો. બરાબર. એના જે કંઈ ગ્રાફ છે
અત્યારે જે આપેલા છે યાદ રાખજો. ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે, મેં તમને વ્યવસ્થિત ભણાવી દીધી વાત ભઠ્ઠીની લાક્ષણિકતા, કે એવા પ્રકારની ભઠ્ઠી છે કે જેમાં અલગ અલગ ભાગના તાપમાન અલગ અલગ રાખી શકાય. પહેલાં કાર્બન નીચે આવી જાય, પછી કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ બને, સૌથી ઉપર જાય અહીંયા Fe2O3 અને Fe3O4નું કન્વર્ઝન Feમાં થાય અથવા તો FeOમાં થાય. અહીંયા FeO બીજા તબક્કામાં FeOમાંથી Fe બને, નીચે Fe નીચે પડતો જાય. અહીંયા પહેલા તબક્કામાં CaCO3માંથી CaO બને, જે CaO બીજા તબક્કામાં અશુદ્ધિ સાથે જોડાઈને સ્લેગ બનાવે, સ્લેગ નીચે પડી જાય, સ્લેગ અને Fe બે અલગ અલગ પડતું જાય. પહેલાં કાચું લોખંડ મળે, પછી ભણતર મળે, પછી ઘડતર મળે. રેડી મિત્રો? તો આજના લેક્ચરની અંદર આટલું. પ્રેક્ટિસ કરતા રહેજો, લખીને પ્રેક્ટિસ કરજો, એલિંગહામને વ્યવસ્થિત સમજજો. ઇન શોર્ટ, બે રિડક્શન અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની ટોટલ ડેલ્ટા જીની કિંમત જો નેગેટિવ થાય તો તમે એની મદદથી રિડક્શન પ્રક્રિયા કરી શકો. અને ઉપરના તબક્કામાં નીચા તાપમાને શા માટે શક્ય છે એ તમને બતાવ્યું કે ભાઈ અલગ પ્રક્રિયા થાય છે. અહીંયા FeOમાંથી Fe બનવા માટે પોઝિટિવ વેલ્યુ થઈ જાય, જેથી કરીને ટોટલ નેગેટિવ રહે. બરાબર? તો એ પણ તમે સમજી શકશો. લખીને પ્રેક્ટિસ કરજો મિત્રો, 4-5 વખત લખજો. ચેપ્ટરની અંદર કાંઈ નથી, બહુ આસાન અને સરળ ચેપ્ટર છે. અને હવે તો આના પછી જે પોર્શન વધ્યો એ તો આના કરતાં પણ સરળ છે. તો મિત્રો આજના માટે આટલું. પ્રેક્ટિસ કરતા રહેજો, વધારે નેક્સ્ટ ટાઈમ.